નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લાના વિકાસ તેમજ વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠકમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખે જિલ્લાના અનેક મહત્વના મુદ્દા ઉઠાવી તંત્રને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવા માંગ કરી। દર્શના દેશમુખે જિલ્લાના વિકાસ તેમજ જનહિતના મુદ્દા ઉઠાવ્યા। ગેરકાયદેસર રેતી ખનન અને હાઈવે સામે કડક કાર્યવાહી, જંગલ જમીન પરના ગેરકાયદેસર ખેડાણ પર રોક, ગરીબોની જમીન પર ક્વોરી સંચાલકોના કબજા અટકાવવા અને ગ્રામ પંચાયત વન સમિતિની પ્રક્રિયા અંગે નીતિ સ્તરે વિચાર કરવાની માંગ કરવામાં આવી। બેઠકમાં ધારાસભ્ય ચેતર વસાવા સાથે જોડાયેલા કેસ અને ઘટનાસ્થળની સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ। જમીનને લગતા પણ ઘણા બધા 2-3 પેન્ડિંગ પ્રશ્નો હતા, એ જંગલની જમીનને લગતા પ્રશ્નો પણ એ ચર્ચાયા। ખાસ કરીને બીજો એક વસ્તુ છે કે કેટલાક લોકો જંગલ વૃક્ષો કાપી નાખે છે અને પછી તેના પર ખેડાણ કરે છે અને તરત તેમાં વાવેતર કરી નાખે। તો કેટલીક ગ્રામ પંચાયતો એમને અભિપ્રાય આપી દે છે અને ગ્રામ પંચાયતનો દાખલો એટલે વેલિડ ગણાય છે અને માન્ય ગણાય છે કે તાત્કાલિક ગ્રામ પંચાયત દાખલો આપી દે તો પછી એ ગુનેગાર બનતો નથી, એ કાયદેસરનો એ જમીનનો માલિક બની જાય છે। તો આ પણ એક મોટો પ્રશ્ન છે। આજના ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં જંગલો બચવાના નથી અને લોકો વૃક્ષો કાપશે અને ખેડાણ કરશે। તો ગ્રામ પંચાયતો આ પ્રકારના દાખલા ન આપી દે એના માટે પણ થોડી ચિંતા કર્યા સંકલન મિટિંગની અંદર। જે પ્રશ્નો જે છે, ખાણ ખનીજ વિભાગ થોડો એલર્ટ બને। ધારાસભ્ય બેનનો પણ પ્રશ્ન હતો અને મારો પણ પ્રશ્ન હતો કે આ સૌથી ઘણી બધી ફરિયાદો છે બેફામ પ્રમાણે હાઈવા રેતી ભરેલા કે માટી ભરેલા કે પથ્થર ભરેલા જે ચાલે છે એના પર બ્રેક લાગવી જોઈએ, એની પણ અમે રજૂઆત કરી। અને ક્યાંક જિલ્લાની અંદર ખાણ ખનીજ આડેધડ જે વહીવટી મંજૂરી આપી દેવામાં આવે છે ખાણ ખનીજ વિભાગ દ્વારા અને એના આધારે રાજ્ય સરકાર આવા લોકોને મંજૂરી મળી જાય છે। એના કારણે ખેડૂતો જે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય એમને તકલીફ થાય છે, એમની રોજીરોટી છીનવાય છે, આજીવિકા છીનવાઈ જાય છે। એ પણ એક પ્રશ્ન હતો, એનો પણ બહુ વિસ્તૃતપૂર્વક એની ચર્ચા થઈ અને આવનારા દિવસોમાં કોઈ ગરીબ ખેડૂતને જમીન છીનવી અને કોઈક કોરી ઉદ્યોગવાળા એ પચાવી ન પાડે, એ પણ એક બહુ ગંભીર પ્રશ્ન હતો। તો આવા જિલ્લાના હિતમાં, પ્રજાના હિતમાં, ગરીબોના હિતમાં બહુ વિસ્તૃતપૂર્વક બધા અલગ અલગ પ્રશ્નોની અમે ચર્ચા થઈ। આ પ્રશ્ન તમને કઈ ખબર પડી? તો ગુપ્ત પ્રશ્ન હોય એ આપને શું જવાબ મળ્યો છે? જો એમાં શું છે, જાતના પ્રચાર થાય છે અને સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ રીતના એને અર્થઘટન સમજે છે કે વન ખાતું જંગલની જમીન ખેડતા ખેડૂતોને હેરાન કરે છે, વૃક્ષો કપાસ હોય કે ડાંગર હોય કે છોડવા ઉખેડી નાખી કપાસના અને ખેડૂતોને રંજાડે છે। આ પ્રકારનું સોશિયલ મીડિયાના કેટલાક વિરોધી આ પ્રકારનો પ્રચાર કરે છે। મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવાનું, પણ કેટલીક વિરોધ પાર્ટી આ પ્રકારનો પ્રચાર કરે છે કે તો એના માટે એક પ્રશ્ન અમારો હતો કે ખરેખર વાસ્તવિક તો વહીવટી તંત્ર જવાબ આપી શકે। તો એમાં કીધું કે થોડા વર્ષો પહેલા જંગલ હતું, ત્યાં એ જંગલ કાપીને ત્યાં ખેતી કરી અને ત્યાંના ફોરેસ્ટનર બિડગાડે આના માટે કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયત્નો કર્યા, પણ ત્યાં પ્રશ્ન એવો થાય કે ત્યાં આનો પંચાયત દાખલો આપી દે છે કે ખેડે છે, એટલે પંચાયતનો અધિકાર એ સર્વોપરી હોય છે। એટલે આનો પણ આખું વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ। વન સૃષ્ટિ ની જરૂરિયાત માનવ જીવન સાથે બહુ ઓતપ્રોત છે, એક સિક્કાની બે બાજુની છે। તો એ સરકારની ફરજ છે, વન ખાતાની ફરજ છે। તો એમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પણ એક ફરજ છે કે એવા વન ખાતાને કે પછી સરકારને સહયોગ કરવો। તો એની પણ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને અમે કીધું કે જે અમે કહીએ એના કરતા વહીવટી તંત્ર જ જાહેર કરે કે ભાઈ જંગલ જે અમુક કેટલાક ખેડાણ થાય, પહેલા 500 વર્ષ પહેલા ત્યાં શું સ્થિતિ હતી એમાં બહુ ક્લિયર કીધું કે જે થોડા વર્ષો પહેલા વૃક્ષો હતા, રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી એરિયા હતો, ત્યાં કેટલાક લોકોએ ઝાડો કાપી અને ત્યાં પછી ખેતી કરવાનું શરૂઆત થઈ અને ફોરેસ્ટરને બિડગાડો એને કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસો થયા અને એને લઈને આ બધા મામલો ઊભો થયો હતો। પણ અને ત્યાર પછી ગ્રામ પંચાયત એને અભિપ્રાય આપી દે છે। આ એક બહુ દુઃખની વાત છે કે આવા લોકોને ગ્રામ પંચાયતો જે અભિપ્રાય આપી દે છે તો પછી તંત્ર શું કરવાનું હતું? અને ગ્રામ પંચાયતને કે જે વન સમિતિ, જે પ્રાથમિક જે કક્ષાની ગ્રામ્ય કક્ષાની સમિતિ, એ અભિપ્રાય આપે પછી કાયદામાં જોગવાઈ છે કે એને વિલિડ ગણવું, તેને ફોરેસ્ટ બી નથી રોકી શકવાનું, બીજા કોઈ પણ રોકી નથી શકવાનું।
ફોરેસ્ટના પ્રયત્નો કર્યા છે, પરંતુ ખોટી રીતના જે ગ્રામ પંચાયતો આ રીતના અભિપ્રાય આપી દે છે એ એના માટે કંઈક ને કંઈક આવનારા દિવસોમાં સરકારે વિચારવું પડે કે વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા.